નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 20,000 રૂપિયા। મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા દરેક ખેડૂતોને મિત્રો બિયારણ અને પ્રાકૃતિક ઇનપુટના ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકાર જે છે તે મિત્રો મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપી રહી છે। આ યોજનાના અમલીકરણ માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રની અંદર 1,000 લાખની રકમ પણ ફાળવવામાં આવી છે। તો મિત્રો જે પણ એવા ખેડૂતો છે કે જે શાકભાજીની ખેતી કરે છે અને પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે છે તો તેવા દરેક ખેડૂતોને સરકાર જે છે તે 20,000 રૂપિયાની સહાય આપશે, જેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે ડ્રાઈવર વગર ગાડી ચાલશે। મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રાઈવરલેસ કાર બનાવતા ટેસ્લાના માલિક ઇલોન મસ્ક સાથે મિત્રો ભારત આવવા માટે આમંત્રણ નરેન્દ્ર મોદી આપી રહ્યા છે। એવા સમયે મિત્રો નીતિન ગડકરીએ હિંમતભેર આ વાત કરી છે। નીતિન ગડકરી મિત્રો ભારતમાં ડ્રાઈવર વગરની કારનો વિરોધ અગાઉ કર્યો છે। તેમણે મિત્રો એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું ભારતની અંદર ડ્રાઈવર વગર ચાલતી ગાડીને ક્યારેય મંજૂરી નહીં આપું, કારણ કે એ ઘણા બધા ડ્રાઈવરોની નોકરી છીનવી શકે છે તેવું નીતિન ગડકરીએ જણાવ્યું। સાથે જ હું એ કદી નહીં થવા દઉં તેવું પણ તેમણે જણાવ્યું। સાથે જ મિત્રો ભારતમાં 80 લાખ જેટલા ડ્રાઈવરો છે અને ડ્રાઈવરલેસ ગાડી જો ભારતમાં આવે છે તો આવા ડ્રાઈવરોની નોકરી જે છે તે મિત્રો છીનવાઈ શકે છે અને તેઓ બેકાર થવાની શક્યતા પણ વધી શકે છે। મિત્રો હવે જોવાનું એ રહ્યું કે ઇલોન મસ્કની ટેસ્લા કંપનીની ગાડી જે આવે છે તે ડ્રાઈવર વગર ચાલે છે તો તે ભારતમાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું, કારણ કે ખાસ આપણા જે મિત્રો રોડ રસ્તાના મંત્રી છે નીતિન ગડકરી, તેમણે મિત્રો તેમનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે ડ્રાઈવર વગર ચાલતી ગાડી જે છે તે મિત્રો તે ભારતમાં નહીં આવવા દે, કારણ કે મિત્રો તેનાથી એક્સિડન્ટના પણ કેસો વધી શકે છે। સાથે જ ડ્રાઈવરો જેટલા પણ છે ભારતની અંદર તેની નોકરીઓ પણ છીનવાઈ શકે છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો લીલા દુષ્કાળને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ મિત્રો હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ચોમાસાને લઈને મિત્રો ચોમાસુ પાકને ભારે નુકસાન અત્યારે થઈ રહ્યું છે। ખેડૂતોના ચોમાસુ વર્ષે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં પાક જે છે તેને વરસાદને કારણે ભારે નુકસાન થયું છે। આવા વિસ્તારોમાં મિત્રો કપાસના પાકને ભારે નુકસાન થયું હોવાના આંકડાઓ સામે આવ્યા છે, જેથી સરકારે મિત્રો આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યારે આ વર્ષે મિત્રો ઘણા બધા વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં એક સાથે સારો એવો વરસાદ આવ્યો છે, જેને લઈને ચોમાસુ પાક જે મિત્રો ખેડૂતો વાવતા હોય છે, ખાસ કરીને કપાસ જેવા પાકો, તેને મિત્રો ખૂબ જ વધારે નુકસાન થયું છે અને લીલા દુષ્કાળને કારણે મિત્રો ઘણી બધી આફત ખેડૂતોને આવી છે। પાકને નુકસાન થતા ખેડૂતોનું વર્ષ પણ આ ખરાબ જઈ શકે છે, જેથી મિત્રો ખેડૂતોની એવી માંગણી છે કે સરકાર જે છે તે લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને સહાય આપે। તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે? શું મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને સહાય આપવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈએ તો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની સહાય મળશે। મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય મિત્રો રાજ્યના નાગરિકો, ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના લોકોને સ્વરોજગારીની તકો પૂરી પડી શકે તે માટે મિત્રો તેવા જીવન ધોરણના સુધારા લાવવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે। આ યોજનાઓમાંની મિત્રો એક મહત્વપૂર્ણ યોજના છે ઘરઘંટી સહાય યોજના। આ યોજનાની અંદર મિત્રો જે છે તે તમને એક મફત ઘરઘંટી આપવામાં આવે છે, જેને લઈને ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। આ યોજના વિશે મિત્રો તમને જણાવી આપીએ કે આ યોજનાની સહાય જો તમે લેવા માંગો છો તો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। પૂરા ડોક્યુમેન્ટ મિત્રો જે પણ ડોક્યુમેન્ટ આ યોજનાની અંદર જરૂરી છે તે ડોક્યુમેન્ટ પણ તમારે ફોર્મની અંદર સબમિટ કરવાના રહેશે। તમારી મિત્રો અરજી જો પાસ થાય છે તો તમને પણ ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયા સુધીની સહાય જે છે તે ઘરઘંટી સહાય યોજના અંતર્ગત આપવામાં આવશે। ત્યારબાદ જોઈએ તો ચૂંટણી બાદ દેવા માફીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે દેવાની અંદર। આપણે મિત્રો જણાવી દઈએ કે દેવાની અંદર ઘણા બધા ખેડૂતો સિકંજામાં ફસાઈ જાય છે, કારણ કે ઘણા બધા ખેડૂતો જે છે તે લોનનો શિકાર બને છે, કારણ કે ઘણી વખત મિત્રો એવા વર્ષો જાય છે કે જ્યાં માવઠા આવે છે, વરસાદ આવે છે, વાવાઝોડા આવે છે, જેને લઈને મિત્રો ખેડૂતોને ઘણું બધું પાકમાં નુકસાન જાય છે। તેનાથી બચવા માટે મિત્રો ખેડૂતો જે છે તે બેંકમાંથી લોન
લેતા હોય છે અને વર્ષ બેકાર જાય છે, બગડે છે વર્ષ, ત્યારે મિત્રો સરકાર પાસેથી લીધેલી જે લોન હોય છે તે મિત્રો ખેડૂતો ભરી નથી શકતા, બેંકમાંથી જે લોન મળે છે તે ખેડૂતો ભરી નથી શકતા, જેથી કરીને ખેડૂતોને વ્યાજનો સામનો કરવો પડે છે અને જેથી ખેડૂતો દેવામાં ફસાય છે. અત્યારે મિત્રો જોઈએ તો ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,000 રૂપિયાનું દેવું છે. આપણે મિત્રો જણાવી દઈએ કે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોની એવી માંગણી ઊભી થઈ છે કે ગુજરાતમાં પણ દેવા માફી કરી આપવામાં આવે. આપણે મિત્રો જણાવી દઈએ કે તેલંગાણાના સહિત ઝારખંડની સરકારે પણ મિત્રો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ, લોન માફ કરવાનો નિર્ણય લીધો છે. તો જો મિત્રો ગુજરાતમાં પણ આવો કોઈ નિર્ણય લેવામાં આવે અને 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવે તો ગુજરાતના 90% ખેડૂતોની માથેથી દેવાનો બોજ હળવો થઈ શકે તેમ છે. મિત્રો આવું કરવું જોઈએ કે નહીં, દેવું માફ કરી આપવું જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈ લે તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી જવાબદારી તેવું નરેન્દ્ર મોદીજીએ જણાવ્યું. મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી. મોદીજીએ મિત્રો આ દરમિયાન કહ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અને અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણો આપ્યા છે કે જે બિયારણો ખેડૂતોને હવામાનમાં થતા પરિવર્તનનો સામનો પણ કરી રહેશે. એટલે કે મિત્રો ખેડૂતો પાસે નરેન્દ્ર મોદીની સરકારે એવા બિયારણો આપ્યા છે કે જે બિયારણો જે છે તે મિત્રો હવામાનમાં જે કંઈ પણ પરિવર્તન થાય છે તેનો સામનો આ બિયારણ કરી શકે. સાથે જ મોદીજીએ મિત્રો એવું કહ્યું કે પ્રથમ વખત અમારી સરકારે પશુપાલકો અને માછીમારો માટે પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરી છે. મોદીજીએ મિત્રો એવું જણાવ્યું કે તેમની જે ઉદ્દેશ્ય છે તે નાના ખેડૂતોના જીવનને સુધારવાનો છે. મિત્રો મોદીજીની આ વાતથી તમે સહેમત છો કે નહીં તે પણ મને જણાવી આપજો. ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો ભયંકર આગાહી હવામાન ખાતા તરફથી કરવામાં આવી છે. ગુજરાત ઉપર એક ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના માથે મિત્રો અત્યારે વાત કરીએ તો અત્યારે ગુજરાત માથે ભમી રહી છે વરસાદની ટ્રેક લાઈન. આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં ખાસ માછીમારોને દરિયો પણ ખેડવાની ના પાડવામાં આવી છે, સૂચના આપવામાં આવી છે, કારણ કે આગામી 5 દિવસ દરિયો પણ તોફાની બની શકે છે. દક્ષિણ ગુજરાત તરફ મિત્રો ઓફ સ્ટોક અને સાથે જ એક વરસાદનો ટ્રેક સક્રિય થયો છે, જેથી કરીને વરસાદની આગાહી આપવામાં આવી છે. એક વરસાદી ટ્રેક લાઈન મિત્રો ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેને કારણે ભારે વરસાદ આવી શકે છે. આ દિવસોની અંદર મિત્રો ખાસ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો આ દિવસોની અંદર પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમથી હળવા વરસાદની આગાહી છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવશે તેવું કહેવામાં આવ્યું છે. હવામાન ખાતાના જાણકાર આંબાલાલે મિત્રો અગાઉ એવું પણ જણાવ્યું હતું કે 16 જુલાઈ આસપાસ ગુજરાતમાં જે છે તે વરસાદનું જોર વધશે, જેને લઈને ગુજરાતમાં ખતરો પણ બની શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્શન મોડમાં જોવા મળી ગુજરાતની અંદર. મિત્રો ગુજરાતમાં વ્યાજખોરો અને વ્યાજના વિષય ચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકને આ ચુંગલમાંથી મુક્ત કરવા માટે ગુજરાત સરકાર એક્શન મોડમાં અત્યારે આવી છે. મિત્રો ગયા 21 જૂનથી જ ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે સરકાર દ્વારા, જે મિત્રો 31 જુલાઈ સુધી ચાલવાની છે અને અધિકૃત એક પણ વ્યાજખોર મિત્રો પોલીસની કડક કાર્યવાહીથી બચી નહીં શકે અને હવે મિત્રો કોઈ પણ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ પણ નહીં દાખલ થાય તેની મિત્રો તકેદારી રાખવાની સૂચના પણ ભૂપેન્દ્ર પટેલે આપી છે. મિત્રો ગુજરાતના જે પણ સામાન્ય માણસો, સામાન્ય નાગરિકો વ્યાજખોરોના સિકંજામાં ફસાઈ ગયા છે તો તેવા લોકોને મિત્રો રાહત મળી રહે તે માટે સરકાર જે છે તે એક્શન મોડમાં જોવા મળી. ત્યારબાદ જોઈએ તો મિત્રો પાક વીમાને લઈને હાઈકોર્ટ એક્શનમાં. મિત્રો ખેડૂતોને પાક વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટની અંદર રજૂ કરેલો રિપોર્ટ કોર્ટે નકાર્યો છે. વળતર માટે મિત્રો સરકારે કરેલ સર્વે યોગ્ય નહીં હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે. મિત્રો 2017 અને 2018માં ખરીફ પાકને ભારે વરસાદને કારણે નુકસાન પડ્યું હતું, જેથી કરીને મિત્રો કોર્ટે નોંધ લીધી છે, જેમાં મિત્રો પીએમ પાક વીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોની રજૂઆત જે છે તે સાંભળ્યા વિના સરકારની કમિટીએ એક તરફી રિપોર્ટ બનાવ્યો હોવાનું કોર્ટે નોંધ્યું છે અને 2 અઠવાડિયાની અંદર જ નવેસરથી સોગંદનામા પર વિગતો મૂકવા માટે કોર્ટે હુકમ કર્યો છે. તો મિત્રો આ પાક વીમાની ઘટના અંદર ખેડૂતોની જીત થઈ છે. ખાસ કરીને મિત્રો આની અંદર જે પણ વરસાદને લઈને પાકને નુકસાન થયું હતું, પરંતુ વીમાની જે કંપનીઓ છે તેમણે મિત્રો ખોટો રિપોર્ટ તૈયાર કર્યો હતો અને ખેડૂતોને છેતરવાની છેતરપિંડી કરી હતી, પરંતુ મિત્રો કોર્ટે જે છે તે ખેડૂતોનો સાથ આપ્યો છે અને પાક વીમાને લઈને મિત્રો હાઈકોર્ટ એક્શન મોડમાં આવી છે.
ત્યારબાદ મિત્રો જોઈએ તો તમે આ સમાચાર જાણી લેજો, છેતરાશો નહીં મિત્રો. સોશિયલ મીડિયા ઉપર અત્યારે એક ખૂબ જ મોટો મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને આ મેસેજ તમારી પાસે આવ્યો હોય તો મિત્રો જણાવી દેજો કોમેન્ટની અંદર. મિત્રો જે મેસેજ આવી રહ્યો છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્ટાર ચિહ્ન વાળી 500 રૂપિયાની નોટ જે છે તે અમાન્ય ગણાશે, પરંતુ મિત્રો લોકો જે છે તે આ મેસેજને વોટ્સઅપ અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ આગળ વધારી રહ્યા છે. PIB ફેક્ટ ચેક અનુસાર મિત્રો વાયરલ થયેલો આ મેસેજ જે છે તે ખોટો છે. સ્ટાર ચિહ્ન વાળી નોટ જે છે 500 રૂપિયાની તે મિત્રો ડિસેમ્બર 2016 થી ચલણમાં આવી છે અને આ જેની પાસે આ નોટો છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ મેસેજ જે છે તે મિત્રો એક અફવા રૂપી મેસેજ છે અને ખોટો મેસેજ છે. તો જો મિત્રો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે 500 રૂપિયા નોટ બંધ થવાને લઈને, તો આ મેસેજને મિત્રો તમારે ઇનકાર કરવાનો રહેશે, ઇગ્નોર કરવાનો રહેશે, કારણ કે આ એક અફવા છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ગુજરાતમાં નવા મુખ્યમંત્રી અંગે મોટી જાહેરાત. મિત્રો ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપત ડાભીએ કોળી સમાજના આગેવાન અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માટે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે. આ પત્રની અંદર મિત્રો ભૂપત ડાભીએ લખ્યું કે ગત લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કોળી સમાજ, ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ અને દક્ષિણ ગુજરાતના કોળી પટેલ સમાજ સંપૂર્ણ સાથે રહ્યો છે. હવે મિત્રો ગુજરાતના કોળી સમાજની માંગણી એ છે કે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે. મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હાલ ભૂપેન્દ્ર પટેલ છે, પરંતુ કોળી સમાજના કેટલાક આગેવાનો અને ભૂપત ડાભીએ મિત્રો મોદીજીને એવો પત્ર લખ્યો છે કે કુંવરજી બાવળિયાને જે છે તે મિત્રો મુખ્યમંત્રી બનાવવામાં આવે. તો મિત્રો આ અંગે તમારું શું અભિપ્રાય છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો સાથે છેતરપિંડીના કેસો વધી રહ્યા છે. મિત્રો પુરવઠા વિભાગનું સર્વર મેન્ટેનન્સના બહાને ગત 7મી જુલાઈ સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી, પરંતુ મિત્રો 9 જુલાઈ સુધી સર્વર કાર્યરત થયું નથી, જેના લીધે મિત્રો પુરવઠાના વિતરણની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ખાસ મિત્રો મેન્ટેનન્સના બહાને રેશન કાર્ડ ધારકોને ધક્કે ચડાવી દેવાના હોવાના પણ મિત્રો કેટલાક સામે આવ્યા છે. લોકોએ મિત્રો એવું કહ્યું છે કે લોકોને જે છે તે રેશન માટે જઈને ત્યાં ધક્કો ખાવો પડે છે. ઘણા મિત્રો એવો પણ કેસો સામે આવ્યા છે જ્યાં લોકોએ ખૂબ જ રોષ વ્યક્ત કર્યો છે. બીજી બાજુ મિત્રો ગોડાઉનમાં ટ્રકોની અંદર ભરેલો અનાજનો પુરવઠો સસ્તા અનાજની દુકાનો અને સંબંધિત રેશન કાર્ડ ધારકો સુધી પહોંચાડી શકાતો નથી, જેને લઈને મિત્રો રેશન કાર્ડ ધારકો જે છે તેમને હમણાં રેશનને લઈને થોડી અગવડતાનો સામનો કરવો પડ્યો છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ગુજરાતની મહિલાઓને મળશે દર મહિને 1250 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકારે વિધવા મહિલાઓને લઈને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે. જે પણ મહિલાઓએ મિત્રો કોઈ પણ કારણોસર તેમના પતિઓને ગુમાવ્યા છે તો તેમને 1250 રૂપિયા પ્રતિ માસ માસિક ભથ્થું સરકાર તરફથી આપવામાં આવે છે. આ યોજના મિત્રો 2019 થી શરૂ છે અને 2019 ની અંદર આ યોજનામાં 1000 રૂપિયાની રકમ આપવામાં આવતી હતી. અત્યારે મિત્રો સરકારે તેને વધારીને 1250 રૂપિયા કરી દીધી છે. આ યોજનાનું નામ પણ મિત્રો પહેલા વિધવા સહાય યોજના હતું અને હવે મિત્રો તેનું નામ બદલીને ગંગા સ્વરૂપ યોજના કરવામાં આવ્યું છે. તો મિત્રો કોઈ પણ કારણોસર કોઈ પણ સ્ત્રીએ મિત્રો પોતાના પતિને ગુમાવ્યા હોય તો આવી પરિસ્થિતિમાં મિત્રો સરકાર જે છે તે આવી મહિલાઓનું ગુજરાન ચલાવવા માટે 1250 રૂપિયા સુધીની સહાય જે છે તે દર મહિને આપે છે અને વાર્ષિક જે છે મિત્રો 15000 રૂપિયા સુધીની સહાય જે છે તે સરકાર આવી મહિલાઓને આપે છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં મોટી ખુશખબર, ખેડૂતોને હવે ડબલ વળતર આપવામાં આવશે. મિત્રો ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી સરકારની ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન, પાક, ફળાવ ઝાડને જો કોઈ નુકસાન થશે તો સરકાર દ્વારા મિત્રો આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો આપણે જણાવી દઈએ કે જો તમારા ખેતરની અંદર કોઈ પણ પ્રકારની લાઇન અથવા તો ટ્રાન્સમિશન ટાવર ઊભા હોય અને તેને લઈને મિત્રો તમારી જમીન, ફળનું કોઈ ઝાડ હોય અથવા તો તમારી જમીનમાં કોઈ પણ પાક વાવેલો હોય તેને કંઈ પણ નુકસાન થતું હોય તો આવામાં મિત્રો સરકાર જે છે તે હવે તમને વધારે વળતર આપશે. પહેલા પણ મિત્રો સરકાર વળતર આપતી હતી, પરંતુ હવે તે વળતરને જે છે તે મિત્રો વધારો કરવામાં આવ્યો છે. જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના આધારે 200% લેખે મિત્રો ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેતરની અંદર સરકાર આપશે ટાંકો બનાવવા માટે 72000 ની સહાય. મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો જો બનાવવો હોય તો સરકાર તરફથી હવે આપવામાં આવે છે 50000 થી લઈને 72000 રૂપિયા સુધીની સહાય. જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% આપવામાં આવશે અથવા તો 50000 આપવામાં આવશે અને જનજાતિના જે ખેડૂતો છે તેને 75000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. અને મિત્રો આ યોજના અંગે જે છે તે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત ઉપર ભરવાના શરૂ થયા છે. તો મિત્રો જો
તમારે પણ ટાંકો બનાવવો હોય અને સરકાર તરફથી 72,000 રૂપિયા સુધીની સહાય મેળવવી હોય તો મિત્રો તમે યોજનાનું ફોર્મ ભરી શકો છો. તમારી યોજનાનું ફોર્મ જે છે તે પાસ થશે તો તમને તમે આપેલા એકાઉન્ટ બેંક ખાતાની અંદર આ સહાય જમા કરી દેવામાં આવશે.